જે આપણે મટર પનીર બનાવીશું। મટર પનીર બનાવવા માટે આપણે સૌપ્રથમ પાણી ગરમ થવા મૂકી દઈશું અને તેમાં થોડું મીઠું નાખીશું। મીઠું નાખ્યા બાદ આપણે જે વટાણા હોય છે તેને નાખી દઈશું। મીઠું નાખવાથી વટાણાનો જે કલર છે તે ગ્રીન જ રહે છે। તમે જોઈ શકો છો કે આપણા વટાણા પાણીમાં બરાબર ઉકળી રહ્યા છે। પાણી તૈયાર છે અને તમે જોઈ શકો છો કે તેનો કલર ગ્રીન જ છે। હવે આપણે થોડુંક તેલ લઈશું। તેલમાં થોડું જીરું નાખીશું। આ મેં આખી ડુંગળીને કટ કરી લીધી છે। આ થોડા ટામેટાના ટુકડા છે। આ બધાને આપણે તેલમાં સાંતળી દઈશું। આને આપણે અધકચરું સાંતળવાનું છે, બરાબર કૂક થવા નથી દેવાનું। આપણા ડુંગળી અને ટામેટા બરાબર સતળાઈ ગયા છે। હવે આપણે તેને એક બાઉલમાં નીકાળી લઈશું। આપણે આ પનીરના ટુકડા લઈ લીધા છે। હવે પનીરને આપણે મેરિનેટ કરવાનું છે, તો પનીરમાં થોડી હળદર નાખીશું, થોડો ધાણા જીરું પાવડર નાખીશું અને ઉપરથી થોડું મરચું ભભરાવી દઈશું। ઓકે, અને આને આપણે તેલમાં સાંતળવાનું છે। હવે આપણે પનીરને તેલમાં ફ્રાય કરી દઈશું। આને આપણે ધીમા ગેસે ફ્રાય કરવાનું છે। આપણું પનીર સતરાઈને તૈયાર છે। હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આને નીકાળી દઈશું। આપણે ડુંગળી અને ટામેટાને મિક્સરમાં ગ્રેવી કરી દઈશું। હવે આપણે આમાં થોડું તેલ નાખીશું। જીરું નાખીશું, ચપટી હિંગ નાખીશું અને બરાબર સાતળવા દઈશું। જે ટામેટાની અને ડુંગળીની ગ્રેવી કરીશું તે તેલની અંદર ઉમેરી દઈશું। આપણે આમાં આદુ લસણની પેસ્ટ ઉમેરીશું 1 ચમચી। હવે બધા મસાલા કરી દઈશું। 1 ચમચી મરચું નાખીશું, ચપટી હળદર, થોડું ધાણા જીરું પાવડર। આ બધાને બરાબર મિક્સ કરી દઈશું। છો કે આપણી ગ્રેવી બરાબર સતરાઈ જાય છે અને ગ્રેવીમાંથી તેલ છૂટું પડવા માંડ્યું છે। હવે તમારે આમાં જેટલી ગ્રેવી કરવી હોય તેટલું પાણી એડ કરવાનું। હવે આપણે તેમાં મીઠું નાખીશું થોડું। આપણે પનીર ટિક્કા મસાલા જે તૈયાર પેકેટ આવે છે ને એ થોડો મસાલો લીધો છે અને તેમાં થોડું દૂધ નાખીશું આપણે।
હવે હા મસાલો આપણે આની અંદર ઉમેરી દેવાનો છે ગ્રેવીની અંદર, જેનાથી આપણી ગ્રેવી એકદમ ઠીક થશે. આપણે તેમાં જે વટાણા બાફીને મૂકેતા એ ઉમેરી દઈશું. હવે આપણે તેમાં પનીર ઉમેરી દઈશું. આપણે થોડી કસૂરી મેથી નાખીશું. કસૂરી મેથીથી પનીરનો ટેસ્ટ એકદમ રેસ્ટોરન્ટ જેવો આવે છે. પનીર ટિક્કા મસાલાનો મસાલો ઉમેરીશું. ફ્રેશ મલાઈ છે ઘરની, એ ઉમેરીશું આપણે. પનીરને ઉપરથી થોડું છીણી દઈશું. ફ્રેશ કોથમીર નાખીશું. હવે આપણે પનીરનો ઉપરથી વઘાર કરીશું, જેની માટે 1 ચમચી ઘી લેવાનું છે. એમાં થોડી હિંગ નાખીશું, થોડું જીરું નાખીશું. આપણો ગેસ બંધ કરી દઈશું. હવે આપણું તેલ થઈ ગયું છે. આમાં આપણે 1 ચમચી મરચું ઉમેરીશું અને એને ઉપરથી નાખી દઈશું. આમ વઘાર ફટાફટ ઢાંકણ બંધ કરી દઈશું. આપણું મટર પનીર બનીને તૈયાર છે.